શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા ચોખંડી 4 રસ્તા પાસે તેમના દ્વારા દર વખતે માટીના જે બાઉલ છે તેનું વિતરણ કરવામાં આવે છે। નિઃશુલ્ક માટીના જે બાઉલનું વિતરણ છે ચોખંડી 4 રસ્તા પાસે તેમના દ્વારા કરવામાં આવ્યું। આગામી ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં માટીના કુંડાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે શહેરના માંડવી ખાતે બેરડી માતાના મંદિરે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવડેની અધ્યક્ષતામાં વરદ હસ્તે બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અધ્યક્ષ ગૌરવ પવડેની આગેવાનીમાં મૂંગા પશુ પક્ષીઓ માટે 500 બાઉલથી ગાંધીનગર ગૃહથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે આજે 25,000થી પણ વધુ બાઉલના વિતરણ સુધી પહોંચી ગયું છે। આજના સમયમાં એક તરફ કોન્ક્રીટના જંગલો ઊભા થયા છે, મૂંગા પક્ષીઓ માટે વૃક્ષો ફળોના વૃક્ષો દુર્લભ બન્યા છે અને આવી કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓને પાણી અને ખોરાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી દર વર્ષે તેમના દ્વારા શ્રી શિવાજી મહારાજના નિર્વાણ દિવસ સુધી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા વિવિધ વિસ્તારોમાં નિઃશુલ્ક માટીના કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે। શ્રી વીર શિવાજી જયંતિથી આગામી 3 એપ્રિલ શહેરના વિવિધ વિસ્તારોમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે। તો સાથે જ પાણી એ જીવન સ્ત્રોત છે અને પાણીનો બચાવ કરવો જોઈએ, બિનજરૂરી પાણીનો ફેરફાર રોકવો જોઈએનો સંદેશ પણ તેમના દ્વારા આપવામાં આવ્યો। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા 19 ફેબ્રુઆરીથી જે અભિયાન હાથમાં લીધેલું છે કે મૂંગા પક્ષીઓ અને અબોલા પ્રાણીઓ માટે માટીના કુંડાનું વિતરણ, તો એનો આજે ચોખંડી સ્થિત એનો એક તબક્કો આજે બી અહીંયા થઈ રહેલો છે, જેનામાં વિસ્તારના લોકોએ ને આપના શ્રોતાએ હાથોહાથ એને વધાવી લીધેલો છે। હું આપના માધ્યમથી ને આપના શ્રોતાઓને એક આહવાન કરવા ઈચ્છું છું કે જે રીતે આપણે મૂંગા પક્ષીઓ માટે આપણે બાઉલ મૂકી એનામાં પાણી અને છન્નની વ્યવસ્થાની બાહેધરી લીધી, તેની જ જોડે ગયા વખતે આપણે બધાએ જ કે વૃક્ષારોપણની બી જવાબદારી લીધી, તો તેની જ જોડે હું આપ સૌને એક વિનંતી કરું છું કે પાણી બચાવો, કારણ કે આવનારી જનરેશન માટે પાણી એ બહુ મોટો વિકટ વિષય હશે વિશ્વ લેવલે। તો આપણે સૌ બને એટલું પાણી ઓછું એટલે પાણીનો વપરાશ ને બગાડ ઓછો કરીએ અને હોળી તહેવાર કરીએ, ધૂળેટી કરીએ, પણ જેટલું બને એટલું ઓછા પાણી વપરાશથી કરીએ એવી હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું।